નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 2 શીખીશું। અને વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। દાખલા નંબર 2 જે આઈએમપી છે, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો છે। વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે। ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો। અહીંયા રકમ પ્રમાણે આ રીતની પહેલાં જ આપણે આકૃતિ દોરવાની હોય છે। તો ધારો કે અંદર બીડી છે, ઝાડ છે, એ એથી ભાંગીને એની ટોચ જે ડી છે એ અહીંયા જમીનને સી આગળ સ્પર્શે છે। આ જે ટોચ છે એ ઝાડના થડથી 8 મીટર દૂર છે અને આ જે ઉપરનો ભાગ છે જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે, બરાબર। ઝાડની હવે જ્યારે ઝાડ ઊભો હોય ત્યારે ટોટલ ઊંચાઈ કેટલી હશે એ આપણે શોધવાની છે, બરાબર। તો આની અંદર ખાસ કરીને કયા ગુણોત્તરનો ઉપયોગ થાય છે આપણને ખબર પડવી જોઈએ। તો આપણે ઝાડની ટોટલ ઊંચાઈ શોધવી હોય તો આપણી પાસે એ બીનું માપ હોવું જોઈએ અને એડીનું માપ હોવું જોઈએ। તો સૌપ્રથમ એ બી અને એડી આપણે કઈ રીતના મેળવી શકીએ જોઈએ, તો એની અંદર પહેલાં આપણે tan 30ના ગુણોત્તરનો ઉપયોગ કરી અને અહીંયા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે આના ઉપરથી આ એ બી આપણને મળી જશે। અને પછી 30ની સામેની બાજુ ભાગ્યા કર્ણ એ રીતના પણ મેળવી શકાય અને કોસ ગુણોત્તરનો ઉપયોગ કરો તો પણ તમને અહીંથી અહીંયા બીસી ભાગ્યા કર્ણ કોસ 30 અંશ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ આનો ઉપયોગ કરીને તમે એસી મેળવી શકશો, બરાબર। પછી એસી બરાબર અહીંયા એડી, આ એડી છે નીચે પડે એટલે એસી પણ એટલો ને એટલો જ હશે। પછી આપણે બંનેનો શું કરી દઈશું, સરવાળો। આ દાખલા છે 5 સ્ટેપની અંદર ગણાતા હોય છે। સૌપ્રથમ રકમ ઉપરથી પહેલીની આકૃતિ દોરવાની છે, તો પહેલું સ્ટેપ આપણું પતી ગયું છે, આકૃતિ આપણે દોરી દીધી છે। હવે નંબર 2ની અંદર આનું નાનકડું વર્ણન કરવાનું હોય છે, શોર્ટમાં જેવું ફાવે એવું। તો અહીંયા આપણે લખી દઈએ આકૃતિમાં બીડી એ આકૃતિમાં ઝાડ બીડી એ આગળથી ભાંગીને જમીનને સી આગળ સ્પર્શે છે, બરાબર। આ રીતના નાનકડું વર્ણન કરી દેવાનું। હવે ત્રીજા નંબરના સ્ટેપની અંદર આની અંદર જે પણ માપ આપેલા હોય આપણે લખી દેવાના હોય છે। તો ત્રિકોણ એબીસીની અંદર જે પણ માપ છે એ લખી દઈએ। ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશ, ખૂણો સી બરાબર 30 અંશ અને બીસી બરાબર 8 મીટર। તથા ઉપર જે આપણે એડી અને એસી સરખા છે એ પણ લખી દઈએ। તેથી તથા એડી બરાબર એસી, કારણ કે છેલ્લે આપણે એડી જ મેળવવાના છે એટલા માટે। હવે સૌપ્રથમ અહીંયા એ બી મેળવીએ, tan 30 લઈશું એટલે પાસેની બાજુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે આના ઉપરથી આપણને એ બી મળી જશે। તો પહેલાં આપણે tan ગુણોત્તરનો ઉપયોગ કરીએ, tan 30 અંશ। જો વચ્ચે ચોથા નંબરનો જે સ્ટેપ છે આપણે ચલ ધારવાનો છે, અહીંયા ચલ ધારવાની જરૂર નથી, તો સીધા આપણે 5મો જે સ્ટેપ આવે છે ગુણોત્તરનો ઉપયોગ, એનો અહીંયા ઉપયોગ કરીશું। tan 30 અંશ એટલે 30 અંશની સામેની બાજુ કઈ છે, એ બી, પાસેની બાજુ બીસી। અહીંયા કિંમતો મૂકી દઈએ તો tan 30નું મૂલ્ય છે 1/3 અને એ બી આપણે શોધવાના છે। બીસી આપણી જોડે 8 મીટર છે, એ 8 લખી દઈએ। 8 અહીંયા ભાગાકારમાં છે, ડાબી બાજુ જશે એટલે ગુણાકારમાં જશે। તો 8 એકા 8 છેદની અંદર વર્ગમૂળમાં 3
જમણી બાજુ વધશે AB, તેથી AB બરાબર 8/3 મીટર, બરાબર છે। તો આપણને AB જે છે અહીંયા 8/3 મીટર મળ્યા, 8/3 મીટર, બરાબર। હાલ પૂરતા લખી દઈએ। હવે આપણને જરૂર પડશે AC ની, કારણ કે AC જેટલા AD છે, એટલે પહેલાં આપણે અહીંયા AC મેળવી લઈએ। એના માટે તમે હવે AB આપણને મળી ગયા, તો sin 30નો ઉપયોગ કરીને પણ તમે AC મેળવી શકો અને cos 30નો ઉપયોગ કરીને પણ AC મેળવી શકાય। આપણે cosનો ઉપયોગ કરી દઈએ, cos 30 બરાબર cos એટલે પાસેની બાજુ, 30 પાસેની બાજુ કઈ છે? BC છે, અને ભાગ્યા કર્ણ AC। ચલો cos 30નું મૂલ્ય કેટલું આવે છે આપણા કોષ્ટકમાં? કેટલું છે? √3/2 બરાબર BC આપણી જોડે 8 છે, AC શોધવાના હતા। AC અહીંયા ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં આવી જશે, બરાબર। બગડો અહીંયા ભાગાકારમાં છે, એ ગુણાકારમાં જશે, 2 × 8 = 16 સીધા લખી દઈએ। √3 એ ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે, બરાબર। તો AC આપણને મળી ગયા 16/√3, 16/√3 મીટર। આ 16/3 છે, તો અહીંયા પણ આ AD જે છે એ પણ કેટલા? 16/3 જ હોય। તો આપણે આખા BD ઝાડની કુલ ઊંચાઈ શોધવી હોય તો અહીંયા AB અને ADનો શું કરી દઈશું? હવે સરવાળો। તેથી ઝાડની ઊંચાઈ બરાબર આખે આખો BD, અને BD જે છે એ BD અને ADનો સરવાળો છે, AB અને ADનો સરવાળો છે, AB + AD। જો કે સીધા તમે આ બેનો સરવાળો લખી દો તો ચાલે। AB 8/3, હવે AD બરાબર AC છે અને AC બરાબર 16/√3 હતા, તો AD પણ કેટલા હોય? 16/3 જ હોય, 16/3। બંનેના છેદ સરખા છે, તો સરવાળો થઈ જાય બરાબર 16 ને 8 24/3। હવે છેદ અહીંયા ઉડે એવા છે, 8 × 24/3। આના બે અવયવો પાડ દો, √3 × √3 ઉડી જશે, એટલે 8/3 મીટર આવશે। આ આવી ગઈ ઝાડની ઊંચાઈ। છેલ્લે આપણે લખી દઈશું, તેથી ઝાડની ઊંચાઈ 8/3 મીટર છે, બરાબર। તો આ રીતે સરળતાથી દાખલો છે એને ગણી શકાય। વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ ધન્યવાદ। જય મા સરસ્વતી।